वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। प्रथम स्कंद रूपी पुष्प भगवानના ચરણમાં અર્પણ કરીએ। બીજા સ્કંદની શરૂઆત કરીએ એ પહેલા 1 મિનિટ કીર્તન કરી લઈએ। કે રસિયો રૂપાળો રંગ રે રે ઘેર જાઉં ગમતું નથી। કાળ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। દરેક માતાઓને વિનંતી કે આગળ ન આવી શકો તો કાંઈ નહીં, પણ પોતાની જગ્યાએ ઊભા થઈ તાલી પાડજો, કારણ કે આ લોકો તો કાંઈ ઊભા નહીં થાય, એ તો મને વિશ્વાસ છે। 30 તારીખ સુધી આમાંથી કોઈ ઊભું નહીં થાય, એટલે આપણે કથાનો આનંદ લેવાનો છે, બરાબર। પોતાની જગ્યાએ ઊભા થઈ તાલી પાડી એક કાન પાડો રંગ રે રે ઘેરે જાઉં ગમતું નથી। રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। અને પગ દુખતા હોય ને એ ન ઊભા થતા, બાકી બધા ઊભા થયા મધર હાથ તાલી પાડજો। હા દેવો કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી। કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી। કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી। મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી। એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી। બધા ભાઈઓને વિનંતી કરીશ કે આપ શ્રી આપની જગ્યાએ ઊભા થઈ અને તાલી પાડશો। આપની જગ્યાએ જો તમને ઈચ્છા થાય તો જય હો। શાસ્ત્રીજીએ કીધું કે માતાઓ અને બહેનો બધા રમે છે, તો આપણે અહીંયા સરસ મજાનું નાનકડું એક નો અને આપણે દેખાડી દઈએ કે અમને રમતા આવડે છે। રાધે રાધે। હાલો હાલો, આમ જો હાથ પગ બધું મટી જાય હો, એ મટી જાય બધું ભગવાનનું નામ લેતા લેતા। જય રાધે 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 રાધે। મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી। રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી। કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। હા ટીલાડા પરિવારની મોજ, હા મોજ, હા પરિવારની મોજ।
અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે છાસો કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે છાસો કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે છાસો કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયા ન ખેલ રે ઘેર જાવ ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડા ન ખેલ રે ઘેર જાવ ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી.
જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. હાલો રાધે 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 વૃંદાવન રાધે 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 હે રંગ રેલ રે એ ઘેરે જાઉં ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલ રે કે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે કે ઘેર જાવું ગમતું નથી. આજે ભગવાનના આ કથાની અંદર મેં સવારે જ વાત કરી કે મારા ચંદ્રેશભાઈ ટીલાળા અને ભક્તિબેન એમનો આજે જન્મદિવસ છે. ચંદ્રેશભાઈ આવો, બ્રાહ્મણો વેદના મંત્રો દ્વારા તમને જન્મદિવસની શુભકામના આપે છે. પધારો સ્ટેજ ઉપર. ચંદ્રેશભાઈ અને સાથે ભક્તિબેન એમનો પણ આજે હેપી બર્થડે છે. પરેશભાઈ આવો એટલે એ ભેગા ભેગા બેને આવી જાવ, ઈલાબેન આવી જાવ. આવો આપણે ચંદ્રેશભાઈનો બર્થડે છે અને સાથે ભક્તિબેનનો પણ બર્થડે છે, તો આપણે બે કડી હેપી બર્થડેની ગાઈ અને એમને શાસ્ત્રીજી દ્વારા વક્તા મહોદય દ્વારા આશીર્વાદ દેવાઈ રહ્યા છે યજમાનશ્રીને અને સાથે સાથે ભક્તિબેનને પણ. તો હું વિનંતી કરીશ કે આપ શ્રી ત્યાં ભાગવતજીને દર્શન કરી અને યજમાનશ્રીને અક્ષત વડે આશીર્વાદ. અને આવો બે કડી આપણે હેપી બર્થડે છે, તો આજે આટીલાળા પરિવારના આંગણે રૂડો અવસર ભાગવત સપ્તાહ અને એમની અંદર આજે ભક્તિબેન અને ચંદ્રેશભાઈનો બર્થડે. તો આવો આપણે સાથે મળી અને બે કડી આશીર્વાદ રૂપે ગાઈએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ચંદ્રેશભાઈ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ભક્તિબેન, હેપી બર્થડે ટુ યુ.
बार बार दिन ये आए, बार बार दिल ये गाए। तालियों ना नाच साथे। दिन ये आए, बार बार दिन ये गाए। तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू चंद्रेश भाई, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। भक्ति बेन हैप्पी बर्थडे टू यू, ओ 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 हैप्पी बर्थडे टू यू। જેમનો હેપી બર્થડે છે તો અહીંયા બ્રાહ્મણો દ્વારા વેદના મંત્ર દ્વારા યજમાનશ્રીને આશીર્વાદ પણ દેવાઈ રહ્યા છે. ભક્તિબેન અને ચંદ્રેશભાઈ એમનું આયુષ્ય અને આરોગ્ય એ ભગવાન દ્વારિકાના નાથ ખૂબ જ સારું રાખે એ માટે વેદના મંત્ર દ્વારા બે આશીર્વાદ બ્રાહ્મણો ભૂદેવો તરફથી. ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. ઓમ આયુષ્યમ 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 આરોગ્યમ 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 આનંદમ 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 માંગલ્યમ માંગલ્યમ માંગલ્યમ. યાવત ભાગીરથી ગંગા યાવત દેવો મહેશ્વરો યાવત વેદા પ્રવર્તન્તે તાવત ત્વં વિજયી ભવ. આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. બધા યજમાન શ્રી તરફથી બધા ભૂદેવોને આશીર્વાદ રૂપે દક્ષિણાના દાન કર્યા છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આવો ફરી પાછા પરમાત્માની દિવ્ય કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. અશુભાઈ કિશોરભાઈ સાલ ઓઢાડી અને ચંદ્રેશભાઈનું સ્વાગત, ભક્તિબેનનું સ્વાગત કરીએ. એક વખત જોરદાર તાલીથી વધાવી દો બધા. હા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
નારાયણ વાસુદેવ. કલ્પેશભાઈ મ્યુઝિક વગાડો ખાલી. સુંદર મજાનું શ્રીમદ ભાગવતનું રૂડું એવું આયોજન આપણે સૌ માણી રહ્યા છીએ. ટીલાળા પરિવાર દ્વારા રૂડું એવું આયોજન છે. શ્રી પરેશભાઈ ગોરધનભાઈ ટીલાળા, શ્રી નારણભાઈ ચકુભાઈ ટીલાળા, શ્રી ચંદ્રેશભાઈ ગોરધનભાઈ ટીલાળા, શ્રી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ટીલાળા એ પરિવાર દ્વારા સરસ મજાનું દિવ્ય એવી ભગવાનની શ્રીમદ ભાગવત ગાથા આપણે સૌ માણી રહ્યા છીએ. એનો આજે બીજો દિવસ ભગવાનના દિવ્ય ભક્તોનું જ્ઞાન થઈ રહ્યું છે અને પરમ પૂજ્ય વક્તા મહોદય દ્વારા સુંદર મજાની શ્રીમદ ભાગવત ગાથા સુમધુર શૈલીની અંદર ભગવાનનું કથાનું સુમધુર વાંચન થઈ રહ્યું છે. ભાગવતજીના પ્રથમ સ્કંદને આપણે વિરામ આપ્યો. બીજા સ્કંદની શરૂઆત કરતા પહેલા સંગીતમ કિંચિદમ મૃદ સહિતમ બીજા સ્કંદની કથાની શરૂઆત કર્યા જ્ઞાન લીલા કહે છે. ભાગવતની અંદર નાનામાં નાનો સ્કંદ જો કોઈ હોય તો એ બીજો સ્કંદ છે. માત્ર ને માત્ર 10 અધ્યાયનો આ શ્લોક છે, સ્કંદ છે. આવો કથાની અંદર પ્રવેશ કરીએ. હવે જે કાંઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેરે જાવું ગમતું નથી, હે મારે માતે યમુનાજીની હેલ રે કે ઘેરે જાવું ગમતું નથી. કાલે હું મોબાઈલ જોતો હતો, તેમાં 2-3 ગીત હમણાં તો ગીત કોક ભાઈએ નવું ગીત ગાયું છે, રસિયો રૂપાળો રંગ રેલ રે લાઈટ બિલ ભરતો. તે કાલે એક બીજું ગીત આવ્યું, રસિયો રૂપાળો રંગ રેલ રે ઘરે ખાવું ગમતું. તે હોટલમાં જાઓ, ઠીક છે,
આવો સાવધાન, જ્ઞાન લીલા છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે હોઈ પ્રગટ में जाना. ભગવાન ક્યાં છે? તો કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ से प्रगट होई में जाना. વરિયા ને સતે પ્રશ્ન. સુખદેવજી મહારાજ ચક્રવર્તી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, તમારો પ્રશ્ન શું છે? વરિયાને સતે પ્રશ્ન પૃતલોકહિતો નૃપ, આત્મવિદ સંમતમ પૂષામ શ્રોતમ વ્યાધિસુય પરઃ. શ્રોતદ્યાવિનિરાધેન્દ્ર નૃણા સંતની સહસ્ર, अपश्यताम् आत्मतत्त्वं गृहेषु गृहमेधिना. હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. મનુષ્યો માટે જેટલી પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે, એ આ વાત સૌથી શ્રેષ્ઠ બતાવી છે. આત્મજ્ઞાન મહાપુરુષો આવા પ્રશ્નો ઘણો જ આદર કરે છે. પરીક્ષિતે એમ નથી કીધું કે ગુરુદેવ, આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે તો મારે શું કરવું? પરીક્ષિતે એમ કીધું છે કે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? તો કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને ભગવાનની કથા, વ્રત, જપ, તપ, પૂજન, સ્વાધ્યાય, સંકીર્તન અને સત્સંગ કરવો. પછી કોઈને કોઈ રૂપે એન કેન પ્રકારે પણ પરમાત્માને યાદ કરવા એ જરૂરી છે. તમે સામાન્યમાં સામાન્ય દૂધ મેળવો, તમને ખબર છે કે દૂધમાં જ માખણ છે, પણ એની પ્રોસેસ કેટલી કરવી પડે છે? પહેલા એને ગરમ કરવું પડે, પછી એની અંદર થોડુંક મેરવણ નાખવું પડે, પછી આખી રાત છીબું ઢાંકી અને સવાર સુધી રાખવું પડે. પણ અડધી રાત્રે આમ જામ્યું તો એ જામે નહીં. બરાબર સવાર થાય એટલે એને દહીંને આપણે વલોવું પડે. એ વલોમાંથી માખણ થાય, માખણમાંથી ઘી થાય, અને એ ઘીમાંથી આપણી કુળદેવીમાં ખોડિયારનો દીવો કરીએ. પણ પ્રોસેસ કેટલી કરવી પડે છે? આપણને ખબર જ છે કે દૂધમાં જ ઘી છે, ન તો દૂધમાં બોરીને દીવો કરી. એમ હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે હોય પ્રગટ में जाना. ભગવાનને પ્રેમથી પ્રગટ કરવાના હોય. અને ભગવાનને પ્રેમ કરી જુઓ. એક વખત જગતને બહુ પ્રેમ કર્યો. એક વખત સાચા મનથી જો કૃષ્ણને પ્રેમ થઈ જાય ને, अपनी मन की मैं जानू और पी के मन की राम, सासों की माला में सिमरूं मैं कृष्ण का नाम. प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी, बन गया एक हीरू. अपने आप से बातें करके हो गई मैं बदनाम. सासों की माला पे सिमरू में कृष्ण का नाम. जब से राधा श्याम के नैन हुए हैं चाँद, श्याम बनेंगे राधिका और राधा बन गई श्याम.
એક વખત કૃષ્ણને પ્રેમ કરીને જુઓ, જીવન જીવવાની બહુ મજા આવી જશે. જગતને પ્રેમ બહુ કર્યો. તુલસીદાસજી મહારાજે લખ્યું છે, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અગી ભવન સમાના, જીન હરી કથા કે જે કાને ભગવાનની કથા નથી સાંભળી, ભગવાનનું વ્રત જપ તપ નિયમ પૂજન સ્વાધ્યાય અને સંકીર્તન જે કાને સાંભળ્યું નથી, એ કાન નહીં પણ સર્પોને રહેવાના દર બતાવ્યા છે. તુલસીદાસજી મહારાજ બહુ સરસ મજાની એ ચોપાઈઓ લખી છે. બડે ભાગ્ય મનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. હવે તો પેલાના સમયમાં તો પુસ્તકો આવતા સંસ્કૃતની અંદર, એટલે કદાચ કોઈને વાંચતા આવડે ન આવે, પણ હવે તો દરેક પુસ્તકો ગુજરાતીની અંદર આવે છે. તમારા ઘરની અંદર રામાયણ રાખો, તમારા ઘરની અંદર ગીતાજી રાખો, તમારા ઘરની અંદર ભાગવત રાખો, દેવી ભગવત રાખો, શિવ પુરાણ રાખો, મહાભારત રાખો. હા, કોઈ એમ કે મહાભારત ઘરમાં ન રખાય. આપણે એમ કે કેમ? તો કે મહાભારત ઘરમાં રાખીને તો ઘરની અંદર મહાભારત થાય. જો નથી રાખતા તો નથી થતું. થાય છે તોય થાય છે. હા, પણ જો મહાભારત ના એક એક પાત્રને તમે ઓળખી જશો ને તો કૃષ્ણ તમને સરળથી સમજાઈ જશે. હા, પેલા મહાભારત વાંચજો. ભાગવત છે ને એ તમને મરતા શીખવાડશે, અને રામકથા છે ને એ તમને જીવન જીવતા શીખવાડશે. મંગલ ભવન મંગલ હારી, પ્રભુ સુદર્શરથ અધિર વિહારી. ભાઈઓને કેમ રહેવું, દેરાણી જેઠાણીને કેમ રહેવું, મા બાપને કેમ રહેવું, બાપ દીકરાને કેમ રહેવું, મા દીકરાને કેમ રહેવું, એ શીખવાડે ને તો એ રામચરિત્ર માનસ છે. બાપા દીકરીનો જન્મ દિવસ છે, પપ્પાએ 500 રૂપિયાની નોટ આપી અને દીકરી દોડી અને તરત જ મંદિરમાં રામચરિત્ર માનસનું પુસ્તક હતું ને એની અંદર મૂકી દીધી. 500 રૂપિયાની નોટ એની અંદર મૂકી. બાપે પૂછ્યું કે દીકરી આ પૈસા આમાં મૂકાય? ત્યારે 5 વર્ષની દીકરી બોલી છે કે પિતાજી, ચોર આવે ને તો કોઈ દી રામાયણ ખોલે નહીં, અને રામાયણ ખોલે ને તો કોઈ દી ચોરી કરે નહીં. આ રામાયણ છે બાપા. આ તમારી અને મારી રામાયણ નથી. આ મારા મર્યાદા પુરુષોત્તમ રામની કથા છે, મારા દ્વારિકાના નાથની કથા છે. કથાનો ઉલટો અક્ષર કરો એટલે શું થાય? થાક. આ મહિના દી જ્યાં 2 મહિના જ્યાં તૈયારી કરતા હતા એ થાક છે. કાલે પોથયાત્રામાં નાચ્યા એ થાક છે? નહીં. આપણા જન્મથી અત્યાર સુધીનો જે થાક લાગ્યો છે ને, કામ ક્રોધ મત્સર મોહ લોભ ઈર્ષા અદેખાય, આનો થાક ઉતારવાનું સાધન છે મારો બાપ કથા છે. એનું સાધન છે, એ થાક ઉતારવાનું સાધન છે ને કથા છે, કૃષ્ણ કથા છે. ભગવાનની કથાનું સ્મરણ કરવું, વેદનું સ્મરણ કરવું, અધ્યયન કરવું. રાજા, હું તને 7 દિવસમાં મુક્તિ મળી જશે. પરીક્ષિતના મનની અંદર સંશય થયો છે કે ગુરુદેવ, કથા સાંભળવાથી 7 દિવસમાં તમે મને મુક્તિ આપી દેશો? સુખદેવજી કહે છે, પરીક્ષિત, ત્રેતા યુગની અંદર ખટવાંગ નામના રાજા છે, અને ખટવાંગ રાજાએ ભગવાનનું એવું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે માગો. ખટવાંગ શું જોઈએ છે? ખટવાંગે પૂછ્યું કે પ્રભુ, મારું આયુષ્ય કેટલું છે? તો કે 2 ઘડીનું. તો કે પ્રભુ, મને મુક્તિ આપી દો. રાજા એ ખટવાંગ જો 2 ઘડીમાં મુક્તિ માગી લેતો હોય
અને મૃત્યુ સુધારી લેતો હોય તો રાજા તારી પાસે તો 7 દિવસ છે બાબા. હાલ હું તને ભગવાનની કથા સંભળાવું અને તને મુક્તિના માર્ગ તરફ લઈ જાઉં, પણ કોઈ યોગ્ય પુરુષ મળવો જોઈએ બાપ, કોઈ યોગ્ય ગુરુ મળવો જોઈએ. જેમ કે કાલે વાત કરી કે સંત ભોજલરામ બાપા હોય તોય ભલે, બજરંગદાસ બાપા હોય તોય ભલે, જલારામ બાપા હોય તોય ભલે, અને સાધુ છે એ સાધુ એમને નથી બનાતું. એની પાછળ કંઈક સમર્પણ હોય, એની પાછળ કંઈક એને ત્યાગ કર્યો હોય ત્યારે સાધુ બને છે. ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ, ગુરુ મેરા પાર બ્રહ્મ, ગુરુ ભગવંત. गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म, गुरु भगवंत. ગુરુ કોઈ બગદાણા જેવો બજરંગદાસ બાપાને લઈ લ્યો ગુરુ. એ સામડા બાપા છે, મસ્તરામ બાપા છે, એવો કોઈ ગુરુ ધારણ થઈ જાય તો તમારો બેડો પાર થઈ જશે. પણ યોગ્ય વ્યક્તિ મળવો બહુ મુશ્કેલ છે. કારણ કે ગુરુને ચેલાને એવું હોય કે બાપુ કંઈક આશીર્વાદ આપી દે તો, હા બાપુ આશીર્વાદ આપે તો બાપુ બાવા બહેન. એક જણો કો ગારતો તો કો ગારતો એમાં ઘણ મારે, અને જ્યાં ઘણ મારે ને ત્યાંથી એક બાપુ નીકળે, એ બચ્ચા क्या कर रहा है? बापू को गा रहा हूं, को હું ક્યું કરતા હે? રામ બોલ. તે બોલો ચેલો એ પાછો એવો હોય છે કે બાપુ થોડીક વાર તમે આવી જાઓ. બાપુને દીધો ઘણ, એક ઘણ માર્યો તો કે રામ, બીજો ઘણ માર્યો તો કે રામ, ત્રીજો ઘણ માર્યો તો કે રામ, ચોથો ઘણ માર્યો તો કે બાપુ કે ગુરુ છે. મેં કીધું ને કે પારસમણી છે, કલ્પવૃક્ષ છે, એ તમે કલ્પના કરો ને એ વસ્તુ તમને મળી જાય તરત જ. પણ ગુરુ અને ભગવાન જોતા હોય તો તમને તમારા ગુરુ સિવાય કોઈ તમારો હાથ ન ચાલે. એ ભાવનગરના એ પટેલ દંપતી છે, લગ્નને 20 વર્ષના વાણા વાઈ ગયા, પણ ઘરની અંદર દીકરો કે દીકરી નથી. કેટલા મંદિર, એટલા અનેક મંદિરો ગયા, દવા કરી, દુઆઓ કરી, પણ સંતાન નથી. કોઈ જઈ અને કીધું કે ભાઈ એક વખત બગદાણાની અંદર જાઓ અને બજરંગદાસ બાપાના આશીર્વાદ લ્યો તો તમારી ઘરે ચોક્કસ પ્રમાણે દીકરો થશે. બેટા અહીંયા મૂકી દો, એ પાણીની બોટલ અહીંયા મૂકી દો, નીચે નીચે મૂકી દો, બસ મૂકી દો. બેન તમે પાસ કરતા જાઓ ધીમે ધીમે. અને પટેલ અને પટેલના પત્ની બંને બજરંગદાસ બાપા પાસે ગયા. સરસ મજાનો લીમડાની છાયા નીચે બાવલીઓ બેઠો છે, સીતારામ 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 સીતારામ. બંને પતિ પત્ની આજે બજરંગદાસ બાપાના પગમાં પડી ગયા કે બાપા આજે 20 વર્ષ થઈ ગયા લગ્નને, પણ અમારે ત્યાં સંતાન નથી, કંઈક એવા આશીર્વાદ આપો કે મારે ત્યાં દીકરો થાય કે દીકરી થાય. બજરંગદાસ બાપા કે દીકરો કે દીકરીના આશીર્વાદ હું ન આપી શકું, કદાચ તારે સંપત્તિ જોતી હોય તો માગ, જેટલી માગ એટલે આપું હું તને. અને બજરંગદાસ બાપા એ કહી અને પોતાની ઝૂંપડીમાં વયા ગયા. પણ આ પતિ પત્નીએ મનની અંદર ધ્યેય કરી લીધો છે કે કાં તો બજરંગદાસ બાપા આશીર્વાદ આપે અને કાં તો અમારા પ્રાણ તજી દે. કોઈ કીધું કે બાપા એને ખોટે ખોટા આશીર્વાદ દઈ દો ને એટલે વહી જાય, નકર મરી જશે.
બજરંગદાસ બાપાએ કીધું કે બોલાવે ને. પટેલ અને પટેલના પત્ની બંને ગયા છે, બાપાના પગે પડ્યા છે, ખોરો પાથરો છે. એક કાગળની અંદર લીધો અને બજરંગદાસ બાપાએ બે કંઈક વસ્તુ લખી અને સરસ મજાની એ માદળિયું ડોડી બનાવી અને કીધું કે આલે આ માદળિયું બનાવી અને આ રાગ દે, તારે ત્યાં દીકરો થશે. પટેલ અને પટેલના પત્ની બંને જણા હરખાતા હરખાતા પોતાના ઘરે ગયા અને સમય પસાર થતા થતા આજ દૂધ જેવો દીકરાનો જન્મ થયો છે. બાપ ગાડું ભરીને રૂપિયા લઈ ગયા અને જ્યાં બજરંગદાસ બાપા લીમડાની છાંયે બેઠા હતા ને અને ત્યાં ગાડું બળદ છોડ્યા છે અને બાપાની સામે પૈસાનો ઢગલો કર્યો કે બાપજી આજે તમારા આશીર્વાદથી મારે ત્યાં દીકરો આવ્યો, હું તમને ભેટ આપું છું. બજરંગદાસ બાપા કે પૈસા મારે નથી જોતા, તને મેં જે કાગળિયો આપ્યો હતો ને એ કાગળિયો મને આપી દે. અને પટેલની પત્નીએ ગળામાંથી જ્યાં માદળિયું કાઢ્યું અને માદળિયાનું ઢાંકણું ખોલી અને જ્યાં કાગળ આપ્યો ને એમાં લખ્યું હતું. ભણેલો ગણેલ માણસ બાજુમાં હતો અને એને કીધું કે લે આ વાંચ, આમાં શું છે? અહીં ભણેલ માણસે લખ્યું હતું. બાપાએ બે શબ્દ લખ્યા કે તારી ત્યાં દીકરો થાય તોય ભલે, નો થાય તોય ભલે, એમાં મારે બાવાને શું? હા, પટેલને અને પટેલની પત્નીને જે માદળિયું આપ્યું હતું ને એમાં લખ્યું હતું કે તારે ત્યાં દીકરો થાય તોય ભલે, નો થાય તોય ભલે, અમારે બાવાને શું? પણ બંને પતિ પત્નીને બજરંગદાસ ઉપર શ્રદ્ધા હતી. તમે કોઈ પણ ઉપર શ્રદ્ધા રાખો એટલે તમારું કામ સફળ થાય થાય ને થાય. હા, શ્રદ્ધા છે ને એમાં પાર્વતી છે અને વિશ્વાસ છે ને એ ભગવાન શિવ છે. શ્રદ્ધા અને વિશ્વાસ, શિવ અને શક્તિ જ્યારે ભેગા થાય ને તમારું ક્યારેય કોઈ પણ જાતનું કાર્ય અફળ નથી જતું, એ સફળ જ હોય છે. પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ. હા, કે મારું કરેલું કર્મ છે એ મારી માતાજીનો યજ્ઞ કર્યો એટલે માતાજીનો યજ્ઞ પહોંચી જ ગયો હોય. પણ આપણે ઓલું વાણિયાને વિમાન, ઓલું વાણિયાના વહાણ જેવું છે. બરાબર એ વાણિયાનું વિમાન છે ને વહાણ એ દરિયામાં હતું. હવે દરિયામાં એવું તોફાન આવ્યું એટલે વાણિયાને એમ થઈ ગયું હવે મરી ગયા. એટલે વાણિયો તરત જ પોતાનો નવાણ મંત્ર બોલવા માંડ્યો. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો હરિશીતાણમ, ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો હરિસિદ્ધાણમ, ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો હરિશીતાણમ, ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ. બરાબર વાણિયાને એમ થયું કે મહાવીર સ્વામી નહીં આવે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મહાવીર સ્વામી કે આને તો રામને બોલાવ્યા, મારે જવાય નહીં. રામ નો આવ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રામજી કે જવાય નહીં, મારા ઈષ્ટદેવને બોલાવ્યા છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકર સુધારી, વર્ણવ રઘુવર વિમલ જસુ, જોદાયક ફલધારી. રામજી કે જવાય નહીં, હનુમાનજીને બોલાવ્યા અને એક પછી એક દેવતાઓને બોલાવ્યા, પણ ક્યારે એ વાણિયાનું વિહાણ એમને ડૂબી ગયું છે. કોઈ પણ એક વ્યક્તિ માટે તમે શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા રાખશો એટલે તમારું કર્મ ફલીભૂત જ હશે. પાતાળ છે એ ભગવાનના પાદતલ અને મહાતલ છે. એડી છે એ તલાતલ છે. કમર અને બે જાંગો છે એ સુતલ અને વિતલ છે. બે ઘૂંટીઓ છે એ મહિતલ. આકાશ છે એ મસ્તક છે. સ્વર્ગ છે એ વક્ષસ્થલ છે. જ્યોતિર છે એ મહરલોક છે એ મુખ છે. જનલોક છે એ ભ્રુકુટી છે. સત્યલોક છે એ લલાટ છે. એ પ્રકારે ચતુર સ્મત લોક છે.
ત્યારબાદ રાજા સુખદેવજી કહે છે કે રાજન, મૃત્યુ જેનું નજીક આવ્યું હોય એને છોડવું. શું છોડવું? તો કે સુવા માટે થઈ અને પૃથ્વી મળતી હોય તો ઓશિકા, તકિયા આનો ઉપયોગ કરવો નહીં. રાત્રે સૂતી વખતે હાથનું ઓશિકું કરી અને નીંદર આવી જતી હોય તો બીજા તકિયા કે ઓશિકાનો ઉપયોગ કરવો નહીં. વલકલ વસ્ત્રો જો મળતા હોય તો તૈયાર વસ્ત્રની આશા રાખવી નહીં. કંદ અને મૂળ ખાવા મળતા હોય, ફ્રૂટ ખાવા મળતું હોય, ફળ ખાવા મળતું હોય તો ભિક્ષા માગવી નહીં. નદીમાં પાણી છતાં પાણી માંગવું એ મૂર્ખતાનું જ એ ચિહ્ન બતાવ્યું છે. રહેવા માટે થઈ પર્વત ગુફાઓ હોય તો ઘરનો ત્યાગ કરવો. એ સર્વ પદાર્થ અનુકૂળ છતાં ધનમાન ઉત્પન્ન થતા જ દ્રવ્ય માંગવું એ કેવળ મૂર્ખનું લક્ષણ બતાવ્યું છે. પ્રથમ આધાર ચક્રથી વાયુ નાભી ચક્ર છે વિશે ત્યાંથી બ્રહ્માંડ લઈ પોતાના પિંડ અને બ્રહ્માંડ એક રૂપ જો આનું નામ કરવાથી ભગવાનનું પરમ પ્રાપ્ત થાય છે. સમય આવે એટલે ઘર છોડવાની વાત નથી. આપણે 50 વર્ષ થાય એટલે આપણે 1 થી 100 અંક હોય એ 51 આવે એટલે એમ કઈ શું કહી કે વનમાં ગયા, વનમાં આવ્યા. કોઈ દી ગયા કોકને ધક્કો મારી દે એમ સી આપણે નથી જવાનું. પણ 51 માં આવ્યા, 50 વર્ષ પૂરા થયા ને આપણું ઘર છે, આપણું સંસાર છે, આપણો પરિવાર છે, એક તીર્થ સમાન થઈ જવું જોઈએ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું રૂડું ગામ, ભાઈ મારે નથી જવું તીર્થધામ. ઘરની અંદર જ તમે વાતાવરણ એવું ઊભું કરો કે જેથી કરું તમારું ઘર વૃંદાવન બને, તમારું ઘર મથુરા બને, તમારું ઘર ગોકુલ બને. હા, લાગે વન રાવણ નીકો, અરે મને લાગે વન રાવણ નીકો, લાગે વન રાવણ નીકો, અરે મને લાગે વન રાવણ નીકો. વૃંદાવન જેવું ઘર બનાવો તમે. તમારા સંતાનો છે, તમારા સંતાનોનો દીકરાના દીકરા છે, હા, એને એવા સંસ્કાર આપો. ઘરની અંદર કારણે હોય ને તો હાલશે, પણ સંસ્કાર હોવા એ જરૂરી છે. વિષ્ણુની ભક્તિની વિશિષ્ટતા બતાવી છે કે જેને જેને જેવી જેવી કામના હોય એવી રીતે ભગવાનને ભજવા એટલે ચોક્કસપણે મુક્તિ મળી જશે. માણસે મરનારાઓએ ઈશ્વરનું પૂજન કરવું, બ્રહ્મત્વની કામના વાળાએ બ્રહ્મદેવનું યજન કરવું, ઇન્દ્રિયોની કામના વાળાએ ઇન્દ્રનું પૂજન કરવું, પુત્રની કામના વાળાએ દક્ષ પ્રજાપતિનું પૂજન કરવું, લક્ષ્મીની ઈચ્છા વાળાએ માં પાર્વતીનું પૂજન કરવું, દ્રવ્યની કામના વાળાએ વસુદેવનું પૂજન કરવું, અન્નની કામના વાળાએ અદિતિનું પૂજન કરવું, સ્વર્ગની કામના વાળાએ દ્વાદશ સૂર્યનું પૂજન કરવું, રાજ્યની કામના વાળાએ વિશ્વદેવનું યજન કરવું, આયુષ્યની વૃદ્ધિ માટે થઈ અશ્વિની કુમારનું પૂજન કરવું, પ્રતિષ્ઠાની કામના વાળાએ ગંધર્વનું પૂજન કરવું, સ્ત્રીની કામના વાળાએ ઉર્વશીનું પૂજન કરવું, અને દાંપત્ય તમારું સારું રાખવું હોય તો માં પાર્વતીનું પૂજન કરવું, અને વંશની વૃદ્ધિ માટે થઈ તમારા પિતૃઓનું યજન કરવું. બહેનોએ નિત્ય 3 વ્યક્તિની પૂજા કરવી અને પુરુષોએ 1 વ્યક્તિની પૂજા કરવી. બહેનોએ સવારની પહોરમાં તુલસીની પૂજા કરવી. તુલસી સાથે શાલિગ્રામ હોવો એ જરૂરી છે. ગાયની પૂજા કરવી,
અને આપણા ઘરના ઉમરાની પૂજા કરવી. ઉમરાની અંદર લક્ષ્મીજીનો વાસ છે. ઉમરાની પૂજા કરવી, તુલસીની પૂજા કરવી અને ગાયની પૂજા કરવી. ગામડામાં તો ઠીક છે, પણ અમારે સિટીમાં તો બોરચોથ થી બોરચોથ ગાયની પૂજા થાય. હા, ગાયની પૂજા રોજ કરવી. રઘુવંશ છે ને એ રઘુવંશ કેનાથી કહેવાનો? ગાયોની પૂજા કરવાથી, ગાયોની સેવા કરવાથી. રોજ પોતાના જે ભાગ નીકળે છે, રસોઈ બનાવો છો, એમાંથી એક રોટલી ગાય માટે આપજો. આપણે ગાયને માં કહી છીએ. 33 કરોડ દેવતાઓ એમાં છે, પણ ગાય જેને તે ખાય છે, બીમાર પડે, મૃત્યુ પામે છે. હમણાં એક વખતે મેં છાપામાં વાંચ્યું હતું કે ગાય મૃત્યુ પામી અને એને ચીરવામાં આવ્યું 142 કિલો પ્લાસ્ટિક નીકળ્યું છે. ઘરે ઘરે બસ એક રોટલી આપો. જે કઈ રસોઈ બનાવી હોય ગાય માટે આપજો. ભાઈઓએ સૂર્યનું પૂજન કરવું, પણ સૂર્યનું પૂજન એટલે ઉગતા સૂર્યનું પૂજન કરવું. 12 વાગે સૂર્યનું પૂજન ન કરાય. હા, અને દાંપત્ય સારું રાખવું હોય તો એને માં પાર્વતીનું પૂજન કરવું. અને હમણાં તમારા માટે તો સ્પેશિયલ આખો મહિનો છે. હા, ગોયરમાં રે ખાટુડા ઘઉંની રોટલી, ગોયરમાં રે ખાટુડા ઘઉંની રોટલી, ગોરમાં રે ખાટુડા ઘઉંની રોટલી, ગોયરમાં રે સસરા દીધો. કેવા હવા દિયા? હા, મને આવડે નહીં ને એટલે ગોયરમાં રે સસરા દેજો સવા દિયા. ગોયરમાં રે સાસુ દેજો. કેવા ભૂખારવા કઈ જોજો કદી ખબર પડે. ખરેખર મેં કીધું ને, મને સાસુ પાત્ર બહુ ગમ્યા. બધી સાસુને નમ્ર. સાસુ વારે ઘડી એમ કે અમારામાં જમાનામાં નદીએ પાણી ભરવા જવું પડતું, પણ તમારા જમાનામાં નદીએ જવું પડતું અને વહુને ત્રીજા માળે સ્વિચ ચાલુ કરીને પાણી ચડી જાય, તમને વાંધો શું છે? હા, એ જમાનો મૂકવો. ઘણા નથી કહેતા હવે જમાનો, અરે હવે જ જમાનો છે. જો તમને જીવતા આવડે તો મારા બાપ, હવે જ જમાનો છે. આ વોટ્સઅપ ને ટ્વિટર ને, હમણાં એક માજી, હું ક્યાં જતો હતો, બોમ્બે જતો હતો હું, તો અમદાવાદના એ રેલવે સ્ટેશનની અંદર એક લગભગ 60 વર્ષના માજી હતા. મેં કીધું હરખાય છે ને, મારી જિંદગી જીવે છે, જીવી લેજો. હા, પછી ગોયરમાં રે કંઠ દેજો. કેવા કંઠ દેજો? કયા ગ્રહ? ઓહો, કયા ગ્રહ લે? અને ખરેખર કયા ગ્રહ છે ને? હા, આ રિમોટ કંટ્રોલની શોધ છે ને બહેનોમાંથી થઈ છે. હા, જો તમે આમ 1000 કદાચ બહેનો હશે તો ભાઈઓ કદાચ એમના ઘરના ત્યાં બેઠા છે, હલે ભાઈઓ અવાજ કરશે કે સાંભળ્યું બહેનો એ અવાજ કર્યો? બહેનો તો ખાલી ત્યાં તો ડેલે બુકી ગયો હોય. હા, આ વખતે આવે છે શ્રાવણ પરસોત્તમ મહિનો. પેલો પરસોત્તમ મહિનો છે ને, પેલો શ્રાવણ એ પરસોત્તમ મહિનો છે. હા, એટલે હવે આ લોકો તો કઈ કરશે નહીં, પણ હાલો આપણે અત્યારે નેટ પ્રેક્ટિસ કરી લઈ. આમ નકુચા બીડજો, હું અહીંથી ચાલુ કરું, પૂરું તમારે કરવાનું છે. પાછળ વાળા બરોબર ને? હા તો બોલો. હા, આંબુડું જાંબુ, હાલો હાલો આકડિયા બીડો. હાલો પહેલેથી થઈ ગયું રેડી બધું. આ ખુરશી ઉપર બેઠા બા બધા, આ લોકો કઈ કરશે નહીં.
આ ગોયરમાં પૂછે, તમે ગોરધન તો પૂછજો, કોક દીક તો પૂછજો. હાલો આપણે ચાલુ કરી. આંબુડું જાંબુડું લે વાણીઓ પૂછે આડે દાડે, હું પૂછું. ખરેખર એવા વાલા લાગો છે ને, 1-1 કિલો ગુંદી ખવડાવી દો તમે. હવે ગામમાં પરસોત્તમ મહિનો આવ્યો ને, એટલે આ ડોશીઓ શું ને નવા પ્રોગ્રામ કરે. એમાં એક વખત ગામમાં ડોશીએ પ્રોગ્રામ કર્યો, સોમનાથ જવું છે. હવે એક માજી ઘરે હતા, એટલે માજીના દીકરાનું નામ રઘો હતું. કે બેટા રઘા, આખી ગામની બાયું દ્વારકા જાય છે, 1000-1500 રૂપિયા આપ તો હું જઈ આવું. ત્યાં તો રઘો થયો ફાયડે, ક્યાંય જવું નથી, આખો દી ભાટકા રાખો છો, ઘરમાં છોકરાઓને હાચવો ને, છોકરાઓને હિચકાવતા નથી ને, દ્વારકા જવું છે, સોમનાથ જવું છે. બાપા ઓસરીને કોરે બેઠા હતા. એ વિચાર કરે, હારું હું શું ના ડોશીની આવી હાલત કરે છે, કાલ સવારે હું નહીં હોતો આ ડોશીની હાલત શું કરશે. એટલે બાપાએ કીધું, બેટા રઘા, ગાડું છોડો, વાડીએ જવું છે. રઘાએ ગાડું છોડ્યું અને વાડી ત્યાં હજી શેઠામાં ભૂગ્યા ન ભૂગ્યા, ત્યાં તો બાપા ઉતરી લાકડી લઈને દે ધનાધન રઘાને. કોઈ દી ના પાડીશ તારી માને ક્યાંય જવાની? એ કે બાપા નહીં, ના પાડું. ઘરે આવીને રઘાએ 2000 દીધા, કાલિયો બા જઈ આવો દ્વારકા. આ વાત પૂરી થઈ. વળી પાછા 3 વર્ષ પછી પાછો પરસોત્તમ મહિનો આવ્યો અને ડોશીએ પાછું નક્કી કર્યું સોમનાથ જવાનું. વળી પાછા ડોશીએ કીધું કે રઘા બેટા, આખા ગામની બાયું સોમનાથ જાય છે, 2000 રૂપિયા આપને. રઘો ઓલું ભૂલી ગયો તો, ક્યાંય જવું નથી, ઘરે ને ઘરે રહ્યો, છોકરા હાચવો. બાપા ઓસીન કોરે બેટા કે રઘા ગાડું છોડો બેટા. ત્યાં તો 2000 ખીચામાં નીકળી ગયા. આલ્યો બા તમે જાઓ. જોકે ના પાડે એમ નથી, પણ ના પાડે એમ હોય તો ગાડું છોડી લેવું ક્યારેક. હા ઠીક છે. આપણી આ સનાતન ધર્મની મજા જ આ છે. હિન્દુ ધર્મ હિન્દુ શબ્દ જ નથી કે આપણો મૂળ ધર્મ છે, એ સનાતન ધર્મ છે. આપણી લીટી મોટી કરવા માટે થઈ કોઈ બીજાની લીટી ભૂસવાની આપણે ક્યારેય પ્રયત્ન ન કરવાનો. સનાતન ધર્મ આપણે તમે જુઓ, હણાહળે નાગ જેની અંદર ઝેર ભર્યું છે, એનું ખેડૂ તમે નાગ પંચમીના દિવસે પૂજન કરો છો, ગાયની પૂજા કરો છો, પર્વતોની પૂજા કરો છો. સનાતન ધર્મ છે, એ જ સાચો ધર્મ છે. ક્યારેય ધર્મ પરિવર્તન ન કરવું. ધર્મથી આગળ ન ચાલવું, ધર્મથી પાછળ ન ચાલવું, ધર્મની સાથે ચાલવું. તમારા ગઢિયાઓ જે માતાજીને માનતા હોય, જે સુરાપુરાને માનતા હોય, જે પિતૃઓને માનતા હોય, જે ભગવાનને માનતા હોય, એ જ ચીલો ચાલુ રાખવો. નવું કઈ ન કરવું. નવું કરશો એટલે પછી હેરાન થશો અને પછી હાથના કઈના અહીં વાગે. પણ પહેલેથી તમારો પરિવાર, તમારું કુટુંબ જે પંથે હાલતા હોય એ જ પંથે હાલવાનું છે. ધર્મ તો અત્યારે કલિયુગ છે, રોજ નવા ધર્મ નીકળશે, પણ તમારે કયા ધર્મની સાથે સંકળાવવું એ તમારી પર ડિપેન્ડ છે. શિવજીની પૂજા કરવી છે, જેને પુત્રની કામના હોય એને ચોખા ચડાવવા, વૈભવની કામના છે એને બીલીપત્ર ચડાવવા, આયુષ્ય જેને વધારે જોતું હોય એને દુર્વા ચડાવો, કોઈને રોગ થયો હોય, મહા રોગ થયો હોય તો એને ભગવાન શિવજી ઉપર દૂધ ચડાવવું, રાજયોગની જેને જરૂરિયાત હોય, રાજા રજવાડાઓ જેવો વૈભવ જેને જોતો હોય એને ઘી ચડાવવું. જળ બુદ્ધિ આપણે કહીએ ને કે ભાઈ આ જળ જેવો છે, સમજતો નથી,
છોકરો નાનો હોય, તોફાન કરતો હોય, તો એને રોજ સવારે સાંજે ત્રાંબાના કલશની અંદર પાણી ભરી કડી સાકર એમાં નાખી દેવી અને સવારે એના હાથે, એ દીકરાના હાથે તમારે મહાદેવજી ઉપર લોટો ચડાવો. 6 મહિનાની અંદર એ દીકરો શાંત બની જશે. જેને ગર્ભ ન રહેતો હોય અને કદાચ ગર્ભ રહેતો હોય અને પડી જતો હોય તો એના માટે એને ત્રોફાનું પાણી ચડાવવું. સુશીલ કન્યા સગાઈ ન થતી હોય અને એના માટે થઈ ડાંગર ચડાવવું. નમસ્કાર ભાનુપ્રિય, જલધારા શિવપ્રિય, અલંકાર વિષ્ણુપ્રિય, બ્રાહ્મણ મોદક પ્રિય. અલંકાર વિષ્ણુની પૂજા કરવા બેસતા હોય, વિષ્ણુની ભક્તિ કરતા હોય તો અલંકાર સોના આભૂષણ બધું પહેરી અને પૂજા કરવી. સૂર્યનારાયણ માત્ર નમસ્કાર ભાનુપ્રિય, શિવપ્રિય, જલધારા. મહાદેવજીને કઈ ન ચડાવો તો કાંઈ નહીં, એક ખાલી પાણીનો કલશ ચડાવી દો અને મહાદેવ મહાદેવ મહાદેવ. અને બ્રાહ્મણોને લાડુ પ્રિય. કાલે વાત કરી હતી ને અજયભાઈ કે 4 પ્રદક્ષિણા કરવી, ક્યાં દેવતાઓની કેવી રીતે પૂજા કરવી એ સમજાવે છે આ બીજા સ્કંદની અંદર. કે ગણપતિની પૂજા કરતા હોય, ગણપતિના મંદિરે ગયા હોય તો ત્યાં 3 પ્રદક્ષિણા કરવી અને આવી રીતે પગે લાગવું. ગણપતિને આવી રીતે પગે લાગવું. હા, પાસ અંકુશ ધારીને, જેને ભગવાન ગણપતિએ અંકુશ ધારણ કર્યા છે આમ. ત્યારબાદ માતાજીની પૂજા કરતા હોય, માતાજીને મંદિરે ગયા હોય તો 1 પ્રદક્ષિણા કરવી. સૂર્યની પ્રદક્ષિણા કરીએ તો આમ 7 વખત આમ કરું. ઓમ સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. 7 પ્રદક્ષિણા કરવી સૂર્યની. ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુની મંદિરે જાઓ કે કોઈ કથામાં જાઓ તો ફરજિયાત 4 કરવી. હા, 108 પ્રદક્ષિણા કરવી એનું મહત્વ છે, પણ મૂળ 4 પ્રદક્ષિણા કરવી. અને શિવજીના મંદિરે જાઓ તો સાર્થ. અહીંથી પગે લાગ્યા, આમ કરીને આમ આવ્યા, ગૌમુખ આવ્યું, વળી પાછા આમ ગયા, પગે લાગ્યો, વળી પાછા ગૌમુખ ગયા, વળી પાછું આમ આવ્યા અને પછી શિવજીને પગે લાગ્યો. મને એ નથી સમજાતું કે હનુમાનજીના મંદિરે માતાઓ જાય તો આમ હાથ શું કામ રાખે છે? આ ડોસી શાસ્ત્ર છે. હા, મેં કીધું ને કે ભય બી ન હોય ને પ્રીતિ. તમારે ક્યારેય મનની અંદર કોઈ પણ જાતનું સંશય રાખ્યા વિના ભગવાનની પૂજા કરવી. તમારા મનને ગમશે એટલે તમારી માતાજીને, તમારા ઠાકોરને, તમારા ભગવાનને ગમશે, ગમશે ને ગમશે. ઓલાએ કીધું આમ ન કરાય, ઓલાએ કીધું આમ ન કરાય નહીં. અડધી રાત્રે 2 વાગે ઈચ્છા થાય ને કે મારી માં ખોડિયારનો દીવો કરવો છે, એટલે બાથરૂમમાં જઈ હાથ પગ મોઢું ધોઈ ખોડિયારનો દીવો કરી લેવો, કારણ કે આ દીવો ક્યારે ઓલવાઈ જશે ને એની ખબર નહીં રે બાપ. માતાજી જાગતી જ હોય, પિતૃઓ જાગતા જ હોય, સુરાપુરા જાગતા જ હોય, પણ ક્યારેય કોઈ પણ જાતનું મનની અંદર સંશય રાખી અને કોઈ દેવતાઓની પૂજા ન કરવી. પુરાપુરાના નિવાજ ન કરી નાખી તો ધનોત પનોત કાઢી નાખે ને આમ કરી. હવે કોઈનું નથી કાઢતા, એ નવરા છે, એને કેટલું કામ છે ખબર છે? ખાલી તમારો ધનોત પનોત જ કાઢવું એ જ કામ છે. માતાજીને નિવેદ ન કરી તો માતાજી આમ કરી નાખે, તેમ કાંઈ ન કરે. એ આપણી રક્ષા કરવા માટે આપણી કરની દેવી છે ને એ જ રક્ષા કરે. હા, કોઈ દેવી દેવતાઓ ક્યારેય આપણું ખરાબ કરતા જ નથી. હા, તારે હાથે હેમના કણા જણું બે, હાલતું મોકળી રાતી માં, હાલતું મોકળી રાતી.
જણનણ જણનણ જાજન જણકે ખણનણ ખણનણ ખાબી માં હે ખણનણ ખણનણ ખાબી એ તું સૌને દેખે માતાજી એ તું સૌને દેખે માતાજી એ તુજને કોઈ ન દેખે ખોડલિયાવે હે નવરાત રમવા કેવા કેવા વેશે માં એ કેવા કેવા વેશે માતાજીની પૂજા કરતા હોય કૃષ્ણની પૂજા કરતા હોય શિવજીની પૂજા કરતા હોય તો ભસ્મ ધારણ કરવું એ ફરજિયાત છે મને કોઈ પૂછે કે આ ભાઈ કાનમાં રુદ્રાક્ષ પહેર્યું હા શાસ્ત્ર સંમત છે તમારે 108 રુદ્રાક્ષ કદાચ પહેરવા હોય તો કેવી રીતે પહેરવા હા રુદ્રાક્ષાન કંઠ દેશે દશન પરિમિતે મસ્તકે વિંશતિ ષટ ષટ કર્ણ પ્રદેશે એકમ એકમ શિખાયા કાનની અંદર 6 પહેરો છે 6 દુ 12 અહીંયા એક ચોટલી 12 ને 1 13 વિંશતિ એટલે ઉપર 20 ધારણ કરવા પડે એવી રીતે જે 108 રુદ્રાક્ષ ધારણ કરે છે એ સ્વયં નીલકંઠ કહેવાય ભગવાનને ભસ્મ ધારણ કરીએ ત્રિપુંડ કરવું પડે શિવજીની પૂજા તો માત્ર ને માત્ર એક પાણીનો લોટો હોય એક બીલીપત્ર હોય એટલે તરત જ ભગવાનની પૂજા થાય પણ વિષ્ણુની પૂજા કરવી હોય નારાયણની પૂજા કરવી હોય તો એ દેવને અલંકાર પ્રિય છે તો એને અર્પણ કરવું જોઈએ અચ્યુતાનંદ ગોવિંદ નામ ઉચ્ચારણ ભેખજ નશ્યંતી સકલાન રોગામ સત્યમ સત્યમ બજાવ્યહમ જેને મહારોગ થયો હોય ઘણા ડોક્ટરો બદલા હોય પણ દવા લાગુ ન પડતી હોય તો આ શાસ્ત્ર સંમત વાત છે આ મંત્રનો તમારે જપ કરવો અચ્યુતાનંદ ગોવિંદ અચ્યુતાનંદ ગોવિંદ અચ્યુતાનંદ ગોવિંદ અચ્યુતાનંદ ગોવિંદ ઘણું કમાતા હોય ઘણી મહેનત કરતા હોય પણ પૈસો ટકો દેખાતો ન હોય તો રોજના માત્રે લક્ષ્મી હરિપ્રિયા પદ્મા લક્ષ્મી હરિપ્રિયા પદ્મા લક્ષ્મી હરિપ્રિય પદ્મા લક્ષ્મી હરિપ્રિય પદ્મા આનું જપ કરવો અને કઈ ન આવડે તો રોજના માટે તમારા ઘરની અંદર એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થવો જોઈએ ભગવાનના જે 1000 નામ છે એ 1000 નામનો રોજ ઘરની અંદર જપ થવો જોઈએ સવારે કરવું એવું નથી બપોરે કરવું એવું નથી સાંજે કરવું એવું નથી ગમે ત્યારે 24 કલાકમાંથી માત્ર ને માત્ર 15 મિનિટ થાય એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ઘરની અંદર ક્યારેય વાટકી ખાંડ બાજુમાં લેવા નહીં જવી પડે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે ખોવાની બીજી કોઈ વસ્તુ જ નથી ખાલી માત્ર ને માત્ર તમારો સમય ખોવાનો છે સુખદેવજી મહારાજ ચક્રવર્તી રાજા પરીક્ષિતને કથા કહે છે હે પરીક્ષિત ભગવાન વિષ્ણુની વિશિષ્ટતા જ એ જ છે આ ટીલાળા પરિવારની આ ચાલતી કથાનો આજ બીજો દિવસ છે અને બીજા દિવસના પ્રથમ સત્રને વિરામ આપીએ બરાબર 3:30 વાગે આપણે કથાનો પ્રારંભ કરશું સાંજની કથાની અંદર ભગવાન કપિલનું પ્રાગટ્ય એ કથા છે પ્રસાદ ભોજનરૂપી પ્રસાદ અહીંયા જ છે એટલે જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી આપનું સ્થાન છોડતા નહીં આવું 1 મિનિટ કીર્તન કરી લઈએ હો વૃંદાવનના કણ કણ બોલે શ્રી રાધા રાધા 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 ઓ શ્રી રાધા રાધા શ્રી રાધા રાધા હો શ્રી રાધા રાધા શ્રી રાધા રાધા ઓ શ્રી રાધા
सुंदर की बंसी बोले श्री राधा राधा। ओ श्याम सुंदर की बंसी बोले श्री राधा राधा। जय हो। सुंदर की बंसी बोले श्री राधा राधा। राधे राधे। અને હવે તો આમ જો તાલી પાડશો ને તો 2 ઢેફલા વધારે ખવાશે. આ લોકોએ મને કીધું છે કે આજનું મેનુ મને શું છે એ કીધું છે, પણ મારે કેવું નથી. હા, એટલે 2 ઢેફલા વધારે ખવાશે, પણ સરસ મજાની તાલી પાડો તો. હા, જય હો. हमारो धन राधा 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 राधा। हमारो धन राधा 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 राधा। जीवन धन राधा 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 राधा। जीवन धन राधा 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 राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। जीवन धन राधा श्री राधा श्री राधा। जीवन धन राधा श्री राधा श्री राधा। ओ श्री वृंदावन राधे बरसाना में, राधे राधे। ओ जगदीपुरा में, राधे राधे। ओ यमुना तट में, राधे राधे। ओ गोपी बोले, राधे राधे। गोपा बोले, राधे राधे। राधे 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 राधे। हमारो धन राधा श्री राधा श्री राधा। परम धन राधा श्री राधा श्री राधा। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। बोल श्री बाल कृष्ण लाल की जय, गिरिराज धरण की जय. અત્યારની કથાને વિરામ.